મનીષાબેન, પ્રસંગ ગમે તેવડો નાનો હોય કે મોટો હોય, તમારા વગર એકે પ્રસંગ આ ઘરનો થશે નહીં, થશે નહીં, થશે નહીં જ. બરાબર? તમે નહીં આવો ને તો હું પ્રોગ્રામ આખો કેન્સલ કરી નાખીશ. હા, એટલે તમારે પ્રસંગના આગલા દાડે હાજી આવી જ જવાનું હોય. હા તાણે. હા મેડમ. એ હા, જય શ્રી કૃષ્ણ. ભાવેશ, હું તમને એક વાત પૂછું? હા પૂછ. તમે નાનામાં નાનો પ્રસંગ હોય તોય મનીષાબેનને આટલું તાણ કરીને ચેમ આવકારો હો કે આવજો જ આવજો જ? આ જવાબ જુઓ તારે. હાસ તો હું તને એના પહેલાં એક સવાલ પૂછું ને એનો તારે જવાબ મને આપવો પડશે, પછી તને આનો જવાબ મળી જશે ઓટોમેટિક. હા બોલો. તું તારા પિયરમાં ચમ નહીં જતી હવે? મને હે ને મારા મમ્મી પપ્પાની ગયા ને પછી મને જવાની ઈચ્છા જ નહીં થતી. ચમ આમ તારા ભાભીને ભાઈની ને રહી રાખતા એવું હે? ના ના, એવું નહીં, રાખે નહીં રહે, પણ પહેલા આમ અહીંયા જવું ને એટલે પહેલા જેવો આમ મીઠો જે આવકાર મળતો હતો ને એ નહીં મળતો. બસ એ જે તું આજે કહી રહી છે ને કે મારી બેનને મારા મમ્મી પપ્પા ગયા પછી આ મીઠા આવકારાની તાણ ના પડે ને, એટલે જ હું મારા દરેક નાના કે મોટા બધા જ પ્રસંગની અંદર હું મારી બોનને ફોન કરીને એને એટલી બધી તાણ કરું છું. તારા ભાઈ ભાભી તને નહીં રાખતા એવું નહીં? રાખે જ છે ને. હા, પણ બસ એમને એવું નહીં કે તું ના જાય, પણ એ જે પેલા તારા મમ્મી પપ્પા તને જે મીઠો આવકારો આપતો ને કે હાય બેટા અહીં રોકાઈ જાય ને ઘડીક વાર, એ કહેવાનું ભૂલી જાય આપણે. એટલે મમ્મી પપ્પા ગયા પછી મારી બેનને પણ એવું ના થાય ને એના માટે જ હું દરેક પ્રસંગમાં એને સૌથી પહેલાં યાદ કરું. તમારી વાત 100% સાચી. સરસ.